કચ્છના સામખિયાળીથી અંબાજી 150થી વધુ ઋષિકુમારીઓની સાંસ્કૃતિક યાત્રા સાથે પદયાત્રા. બ્રહ્મલીન સંત સંધ્યાગીરી બાપુના શિષ્ય ભગવતગીરી બાપુ સહિત ઋષિકુમારો પહોંચ્યા શિહોરી. શિહોરી ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સહિત સામયું કરી સાધુ સંતોને આવકાર્યા. સાંસ્કૃતિક જતન, ગૌ સેવાનો સંદેશ, યુવા પેઢીઓમાં ધાર્મિક જાગૃતિ સહિતના અનેક સંદેશો સાથે પગપાળા યાત્રા યોજાઈ રહી છે. મહાપુરુષોદય ચરણારવિંદમ. ખૂબ પ્રસન્નતાની અને ખૂબ આનંદની વાત છે કે પરમ પૂજ્ય શ્રી ભગવતીગીરીજી મહારાજજી 125 ઋષિકુમારો સાથે, પાઠશાળાના ગુરુજનો સાથે અને ગિરનારી સેવકો સાથે અંબાજી સુધીની પદયાત્રા, સામખિયાળીથી અંબાજીની પદયાત્રા એ અંતર્ગત આજે 7 તારીખે શિહોરી મુકામે પૂજ્ય મહારાજજીના પાવન પધરામણા થયા. શિહોરી નગરી આપણી ગૌ નગરી તરીકે ઓળખાય છે. વિશેષમાં ગૌ માતા એ આપણી સાચી ઓળખ છે અને ગૌ અને સંત એ એક સ્વરૂપ છે. અહીંયા સંતના પણ પધરામણા થયા, એટલે કે સોનામાં સુગંધ ભળી એવા આ પાવન બ્રહ્મ બટુકો અને પૂજ્ય સંતોના પધરામણા થયા. આ પધરામણીથી અવશ્ય સમગ્ર શિહોરી વાસીઓનું મંગળ થશે અને દરેકે સમસ્ત બ્રહ્મ સમાજે, શિહોરી બ્રહ્મ સમાજે અને આજુબાજુના ગામના પણ બ્રહ્મ સમાજના બંધુએ આજના સામૈયા પ્રસંગમાં ખૂબ હોંશભેર, ઉત્સાહભેર ભાગ લીધો અને આજની જે આ શામ હતી, આજની જે આ સંધ્યા હતી અને હંમેશાને માટે યાદગાર બનાવી દીધી. ખૂબ ખૂબ સમગ્ર જનતાનો પણ આ જે બ્રહ્મ સમાજ છે એમનો પણ ધન્યવાદ અને શિહોરી બ્રહ્મ સમાજના જે બંધુઓ છે એમને તમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ પાડી દરેકનો ખૂબ ખૂબ આભાર અને ઉત્સાહ અને ઉમંગ આમનો આમ વધતો રહે અને આપનું આ શિહોરી છે આવા નવા સંતો મહાપુરુષોથી ધન્ય થતું રહે એ મંગલ કામના સાથે જય ગિરનારી જય. શ્રી અંબે. 26/10/2025 ના સામખિયાળીથી અંબાજીની પદયાત્રામાં સંધ્યાગીરી શ્રી બ્રહ્મલીન સંધ્યાગીરી બાપુના શિષ્ય એવા ભગવતગીરી બાપુ ખૂબ જ તપસ્વી છે. તેઓ ત્યાં આગળ વૈદિક વિદ્યાલય, સંસ્કૃત પાઠશાળા ચલાવે છે. 180 જેટલા બટુકોને ત્યાં આગળ ભેટ સુખ ત્યાં આગળ ભણાવવામાં આવે છે. ગૌ માતાની 300 જેટલી સેવાઓ કરવામાં આવે છે અને એમના મનમાં વિચાર આવ્યો કે મેં આખા ભારતનું પરિભ્રમણ કર્યું છે પણ મારે સામખિયાળીમાં અંબાના પદયાત્રા દ્વારા દર્શન કરવા છે. આ પહેલો પ્રસંગ એવો છે કે 125 બટુકો સાથે વૈદિક અને સંસ્કૃતિની જાળવણી માટે, ભારત દેશ વિશ્વગુરુ બને એના માટે કરીને સનાતન ધર્મ અને વૈદિક સંસ્કૃતિ જાગૃત રહે એના માટે પદયાત્રામાં આજે 13મો દિવસ છે. અહીંયા બાભરથી શિરવાડા, શિરવાડાથી શિરોણા, શિરોણાથી આજે શિહોરી વધાર્યા છે. આવતીકાલે રણાવાડા થઈ અને ભેળી જવાના, આગળ દિશા થઈને અંબાજી જવાના. પણ એમનો જે રોજનો ક્રમ હોય છે, આપણે બધા તો એક ટાઈમ તો કમસે કમ જમીએ છીએ. પોતે છેલ્લા 2.5 વર્ષથી ફક્ત ને ફક્ત ગાયના દૂધનો 1 ગ્લાસ ઉપર પોતાનો અત્યારે આજે પદયાત્રામાં લઈ રહ્યા છે. ત્યારે આપણને નવી લાગે અંબાની કૃપા છે, જેના કારણે એટલી બધી સ્પીડથી ચાલે છે કે એમની આજે પેલા વિદ્યાર્થીઓ પણ ચાલી શકતા નથી કે પ્રકાશથી પોતે પદયાત્રા કરી રહ્યા છે. જ્યાં જ્યાં રોકાય છે ત્યાં આગળ ત્યાં સાંજે મહાઆરતી થાય છે, ભગવતીની કથા થાય છે અને ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય છે રાસ ગરબા જેવા. અને સવારે વહેલા જ્યારે બી આવે છે, સવારે વહેલા ત્યારે 4 વાગે 125 પંડિતો જાગીને 5 વાગે તૈયારી કરી દે છે. જે ચંડીપાઠ કરવામાં આવે છે અને 125 બટુકો દ્વારા ચંડીપાઠ થાય છે અને ત્યારબાદ મહાઆરતી કરીને સવારે 9:30 વાગે પ્રસ્થાન કરે છે અને અંબાજી પહોંચવાના છે. છેલ્લી 13 તારીખે સાંજે અંબાજી પહોંચશે. 14 તારીખે માતાજીની પૂજા અર્ચના હવન કરીને ત્યાંથી નીકળીને તેઓ સીધા ત્યાં આગળ સામખિયાળી જવાના છે. 14, 15 અને 16 તારીખે એમનો બહુ મોટો પ્રસંગ છે અને એ પ્રસંગની અંદર સૌને આમંત્રણ જાહેર આપેલું છે અંબાજી અને ત્યાં સામખિયાળીમાં સૌ ભારત માતાજી જય. માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આદ્ય શક્તિમાં જગદંબાના ચરણોમાં નમસ્કાર કરી, સંત શ્રી સંધ્યાગીરી બાપુના ચરણોમાં નમસ્કાર કરી આજે શિહોરી મુકામે કચ્છની અંદર સામખિયાળીની અંદર સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય, જ્યાં 120 ઋષિકુમારો જ્યાં સંસ્કૃતનો, વેદનો, વ્યાકરણ અને જ્યોતિષનો અભ્યાસ કરી રહ્યા, ત્યાંથી સંત શ્રી ભગવત બાપુ સામખિયાળી પાઠશાળાના અધ્યક્ષ 120 ઋષિકુમારો સાથે અને અન્ય બીજા ભક્તો સાથે આજે સામખિયાળીથી અંબાજી જવા માટે આજે શિહોરી મુકામે આજે એમનો સંઘ આવી પહોંચ્યો બાપુનો. આજે એવો સંકલ્પ કે સર્વ વિશ્વનું કલ્યાણ થાય, સર્વ દ્વિચર ચતુષ્પદ દરેક જીવાત્માનું કલ્યાણ થાય એ હેતુથી બાપુ આ યાત્રા અંબાજી જઈ રહ્યા છે અને 108 ઋષિકુમારો સાથે હરે રામ ધૂન બોલતા બોલતા અને
જ્યાં પણ જે બાપુનું રાત્રિ નિવાસ હોય ત્યાં પાઠાત્મક સચંડી જેને કહેવાય, માં ભગવતીની દરેક ઋષિકુમારો સાથે ત્યાં સચંડી થાય છે. અને બીજા નંબરની અંદર બાપુ જેને કહેવાય લક્ષ્મી, જે ગામની અંદર રોકાય ત્યાં માં લક્ષ્મીની અસીમ કૃપા બની રહે એ હેતુથી બાપુ 1000 મહાલક્ષ્મીના નામથી સહસ્ત્રાર્ચન કરતા બાપુ આ અવિરત એમનો જે સંઘ અંબાજી મુકામે જઈ રહ્યો છે. અને બાપુનો સર્વ પ્રકારે સર્વ મનુષ્યનું કલ્યાણ થાય એ બાપુનો હેતુ છે. અને બાપુની જેને કહેવાય 30 માસથી બાપુ આજે દૂધ ઉપર 1 ગ્લાસ દૂધ ઉપર રહી અને દિવ્ય અનુષ્ઠાન જેને કહેવાય અદર્શનીય અનુષ્ઠાન 14 મહિના સુધી બાપુ અદર્શન કોઈને દર્શન નથી થતા એવી રીતે કુટિયાની અંદર ભજન કરે. આવા સંત જેને કહેવાય કલિકાલની અંદર જે સતયુગનું નિર્માણ થયું આપણને આજે ભાસ થઈ રહ્યો છે એવા શ્રી ભગવતગીરીના બાપુના દર્શન કરી અમે બધા દિવ્ય બન્યા. આ ભક્તો આવનાર એમને પણ બાપુનો ખૂબ એમનો દર્શનનો લાભ મળ્યો, એમનું પણ જીવન ધન્ય બન્યું. બોલો શ્રી નારી મહારાજ.